હવે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રોમાં 50થી વધુ ભૂલનો આરોપ લગાવ્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ। બંને આગેવાનોએ પરીક્ષાના પ્રશ્નપત્રમાં રહેલી ભૂલો અંગે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલની રૂબરૂ મુલાકાત કરી તેમની સામે રજૂઆત કરી। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી એટલે કે પીએકે રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી અને વાંધા અરજીઓ બાદ પણ આજથી 2 દિવસ પહેલા ફાઇનલ આન્સર કી રિલીઝ કરવામાં આવી અને ફાઇનલ આન્સર કી જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સામી નજરે આવી અને કહી શકાય કે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આ પ્રશ્નનો જવાબ ભૂલભર્યા છે, છતાં પણ એ પ્રશ્નના ભૂલભર્યા જવાબો સુધરા નથી। તેને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રહી અમે રજૂઆત કરવા માટે આવેલા હતા। આવતી 27 તારીખ સુધીમાં જે ફાઇનલ આન્સર કી જે અત્યારે રજૂ કરી છે એની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી એ 27 જૂન સુધી પહેલા કે 27 જૂન સુધીમાં ફરી વખત રિલીઝ કરવામાં આવશે। ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા કરવામાં આવી 50થી વધુ પ્રશ્નોમાં છબરડાઓ છે, જે અંગે આજે વિદ્યાર્થીઓને સાથે રાખી અને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવશ્રીને રૂબરૂ રજૂઆત કરી। આ મુદ્દે આગામી 27 તારીખ સુધીનો એમણે સમય માંગેલો છે। જો આગામી 27 તારીખ સુધીમાં વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો વિદ્યાર્થીઓને સાથે રાખી અને આ અંગે લડત ચલાવવામાં આવશે। આજે આ મુદ્દે અમે ફોરેસ્ટના મંત્રીશ્રીને પણ મળી અને રૂબરૂ ઓથેન્ટિક પુરાવાઓ સાથે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આગામી 27 તારીખ સુધીમાં ફાઇનલ આન્સર કી રજૂ કરવામાં આવે।